હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ એન્જલ એકેડેમી ડિજિટલ ક્લાસમાં આપણો દોસ્ત સમ્રાટ સામત ગઢવી ચર્ચા ચાલુ રાખીશું. સફળ થવાનું કરવાના જ છે, બસ જોડાયેલા રહેજો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ઘણી વખત જીવનમાં 12મું ધોરણ આપણે પાસ કરીએ તો આપણને એવું લાગે કે હવે 3 વર્ષ કોલેજમાં જલસા કરવાના છે. જો કોલેજમાં એ 3 વર્ષ કદાચ જલસા ન કરીએ અને આયોજન કરીએ કે મારે સરકારી નોકરીની તૈયારી કરવી છે, કોલેજની સાથે સાથે શરૂઆત કરી દઈએ, તો એવું બને કે કોલેજ પૂરી થતાં તમારા હાથમાં સરકારી નોકરીનો ઓર્ડર આવી જાય. હવે વિચાર કરો, એક વખત ઓર્ડર આવી જાય તો એના પછી જિંદગીના 40-50 વર્ષ આરામથી સુખીથી જિંદગી મોજથી વિતાવી શકાય. તો 3 વર્ષ મજા કરવી એ સારી કે 3 વર્ષ મહેનત કરી અને આજીવન મજા કરવી એ સારી? તમે જ કહેશો કે આજીવન મજા કરવી એ જ સારી ને. અને હું આવી વાત કેમ કરું છું ખબર છે? કે તમારામાંથી ઘણા બધા એવા વિચારતા હશે 12મું ધોરણ પાસ કરીને કે તૈયારી કરું કે ન કરું. પણ જો તૈયારી કરો તો નોકરી મળે છે, એવું એક એક્ઝામ્પલ હું તમારી સમક્ષ આજે મૂકવા જઈ રહ્યો છું. વાવ થરાદ જિલ્લાના એક નાનકડા ગામમાંથી પોતાના પરિવારના અલગ અલગ 60 કુટુંબમાંથી પહેલો એવો વ્યક્તિ જે સીધો સરકારી નોકરીમાં લાગી ગયો હોય. પરિવારમાં કોઈ નોકરિયાત નહીં, ભણતરનું એટલું બધું કંઈ નહીં, તેમ છતાં એક વિચાર કે મારે નોકરી લેવી છે, મહેનત કરી, નોકરી મળી ગઈ. તો એ આખો સંવાદ આજે તમને સંભળાવવાનો છે. તમે સાંભળજો તો એમાંથી તમને ઘણી બધી પ્રેરણા મળશે. અને આ સંવાદ જેમની સાથે કરીએ છીએ એ હમણાં જ પોલીસ કોન્સ્ટેબલમાં પાસ થયા છે, પ્રકાશભાઈ પ્રજાપતિ. તો તમારી મારી જોરદાર તાળીઓ સાથે આપણે આમંત્રણ આપીએ છીએ પ્રકાશભાઈને. પ્રકાશભાઈ, તમારું સ્વાગત છે. થેન્ક યુ સર. પોલીસ કોન્સ્ટેબલમાં પાસ થયા એવા સમાચાર તમને કઈ રીતે મળ્યા? અમને મારા મિત્રો 2-3 આવ્યા હતા મારા ઘરે, એમને બેઠા હતા તો મેં ટેલિગ્રામનું ચેક કર્યું ખાલી કે કંઈ નવા જૂનું આવ્યું કે નહીં કોન્સ્ટેબલનું પરિણામનું. તો ખોલ્યું, એમાં લખેલું હતું કે કોન્સ્ટેબલનું પરિણામ. તો પહેલાં મેં ના જોયું, મારા જે મિત્ર હતો એને આપ્યું જોવા કે તું જોઈ મારું નામ. તો એણે જેવું નામ જોયું મારા મમ્મી પપ્પાને એને કીધું કે તમારો છોકરો લાગી ગયો છે. એટલે મમ્મી પપ્પાને બહુ ખુશ થયા. પછી ફોન કર્યા મારા ભાઈને જે બહાર રહે છે, બધાને ફોન કર્યા, એ બહુ ખુશ થઈ ગયા ને આખો પરિવાર બધો ખુશ હતો બહુ જ. ઓકે, તમારી ઉંમર અત્યારે આમ કેટલી થઈ છે? મારે 20 વર્ષ. 20 વર્ષ. અને આ તૈયારી કરવી અથવા તો તમને એવો પહેલો વિચાર કેમ આવ્યો સરકારી નોકરીનો? કેમ કે અમારા જે કુટુંબમાં કોઈ સરકારી નોકરીવાળું છે જ નહીં. એટલે મને એવું લાગ્યું કે જે હું પ્રથમ માણસ એવો બનું કે હું સરકારી નોકરી લઉં. એના માટે પછી અમારે જે અહીંયા છે એક માણસ, એમણે કીધું કે અહીંયા અવાય કે તૈયારી જો કરવી હોય તમારાથી, જો પૂરતો ટાઈમ અપાય ભણવામાં તો આવજો, બાકી ના આવતા. પહેલાં તમારું કીધું હતું કે સાહેબ તમને જો પૂરતું તમારું ધ્યાન આવે વાંચવામાં આપી શકો તો આવજો. મેં કીધું હાલો જોઈશું. તેમ કરીને પછી રાતે જ વિચાર કર્યો આવવાનો ને સવારે આવી ગયા ડાયરેક્ટ. બરાબર. આમ અહીંયા જ્યારે તમે પહેલી વાર એન્જલ એકેડેમીમાં આવ્યા છો ત્યારે એના વિશે કંઈ સાંભળેલું હતું કે કંઈ જ નહીં સાંભળેલું? બરાબર, ડાયરેક્ટ. ઓકે, અહીંયા આપણી સંસ્થામાં મારી સાથે કુંભાભાઈ પ્રજાપતિ જોડાયેલા છે વર્ષોથી, એમના રિલેશનમાં જ છે, એમના સંબંધી છે. એટલે એમના કહેવાથી પ્રકાશભાઈ અહીંયા આવેલા. અહીંયા આવ્યા પછી અહીંની કઈ રીતો તમને, મેથડ તમને ગમી કે ના આ બરાબર છે એવું કંઈ? એમાં એ કે આપણે પૂરતો ટાઈમ ભણવામાં આપી શકીએ, બીજું કોઈ વાતમાં એમ કે રખડવાનું નહીં, કાંઈ જ નહીં, વાતો નહીં, ફોન નહીં, કંઈ જ નહીં, ખાલી વાંચવાનું જ. એનો એ મને બહુ સારું લાગ્યું. તો તમે આ જ વસ્તુ ઘરે નહોતા કરી શકતા? ઘરે નહોતું થતું. ઘરે મોબાઈલ કેટલા કલાક વાપરતા હશો? ઘરે 7-8 કલાક વાંકો. અને અહીંયા કંઈ સાંજે 1 કલાક મળે જ ફ્રી ટાઈમ, બાકી નહીં. એટલે નોર્મલી એવું હોય કે તમે જે જગ્યાએ રહેતા હો ને એ જગ્યાનો પોતાનો એક ઓરા હોય, એનું પોતાનું એક આભા મંડળ હોય. અહીંયા આપણે આ સંસ્થા બનાવી છે તો એ માત્ર જેને દિલથી તૈયારી કરવી છે એવા લોકો માટે જ બનાવેલી છે કે તમે આવો, તૈયારી કરો, સફળ થાઓ અને જિંદગી આખી જલસા કરો. તમારી આ જે જર્ની શરૂ થઈ એની પહેલાં હું તમારું થોડુંક ભૂતકાળ જાણવા માગું છું. તમારું આખું પરિચય, નામ, પરિચય, પ્રાથમિક શિક્ષણ ક્યાંથી લીધું એની થોડી વાત. મારું નામ પ્રકાશભાઈ પ્રેમાભાઈ પ્રજાપતિ છે. ગામ મમાણાનો વતની છું, જિલ્લો વાવ થરાદ. અને મેં મારું પ્રાથમિક શિક્ષણ ગામ મમાણામાં જ પૂરું કર્યું. એના પછી માધ્યમિક શિક્ષણ છે એ મેં મારા વાવ તાલુકો છે ત્યાં આગળ પૂરું કર્યું. અને એના પછી મેં કોલેજ સ્ટાર્ટિંગ કરી થરાદ સરકારીમાં.
એના પછી પહેલા વર્ષમાં પૂરું કર્યું ને પછી એમ લાગ્યું કે હવે આમાં તો કંઈ આગળ વધવાનું કંઈ છે નહીં, તૈયારી કરી જોઈએ, તો બીજા વર્ષ અહીં આવી ગયો. એટલે કોલેજના બીજા વર્ષમાં હતા એ જ દરમિયાન તૈયારી શરૂ શરૂ કરી કરી દીધી. દીધી. તો એક બાજુ કોલેજ પૂરી થઈને એક બાજુ સરકારી નોકરી મળી ગઈ, એટલે બે ભેગું હાચવી લીધું. તો તમારી સાથે ઘણા મિત્રો તૈયારી કરતા હશે અથવા તો માની લો કોલેજમાં ભેગા હશે, એ વખતે તમને કંઈ કહેતા નહીં હોય કે યાર જલસા કરો, આ બધું ક્યાં ચાલુ કર્યું છે? હા, બધા આમ તો જલસા જ કરતા, પણ મારે જલસા નથી કરવી એટલે હું આવી ગયો અહીંયા. બરાબર. હવે એ લોકો અત્યારે કંઈ કહે છે રિઝલ્ટ આવ્યા પછી? અત્યારે તો એમને હવે શું કહેવાય, અત્યારે તો લાગી ગયા. એટલે તમે એવા મિત્રો જે કોલેજમાં આવ્યા હોય એને શું કહેશો કે તૈયારી કરવાય કે પછી કોલેજ પૂરી કરાય? ના, કોલેજમાં સ્ટાર્ટિંગમાં બંને કોલેજ સ્ટાર્ટ રાખવી, અને જે તૈયારીનો તમારે મન હોય તો તૈયારી ચાલુ કરી દેવું પહેલથી જ, એમાં ખોટું રખડવામાં ધ્યાન ના આપવું. બીજું પ્રકાશભાઈ, એક પ્રશ્ન એ છે કે માની લો કે તૈયારી ચાલુ કરીએ તો પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા 12 પાસ ઉપર તમે આપી શકો, પણ એમાં મૂળ મુદ્દો આવે છે દોડવાનો. તો તમે જ્યારે પોલીસની પરીક્ષાની તૈયારી ચાલુ કરી તો એમાં તમને ખ્યાલ હશે 5 કિલોમીટર દોડવાનું હતું. તો તમે જીવનમાં એની પહેલા ક્યારે 5 કિલોમીટર દોડેલા? ક્યારે નહીં, દોડ્યો જ નથી હું ક્યારે. અહીંયા આવીને સ્ટાર્ટિંગ કર્યું હતું મેં દોડવાનું. તો તમે જ્યારે પહેલી વખત દોડવાનું શરૂ કર્યું ત્યારે તમારે 5 કિલોમીટર પૂરું કરતા કેટલો સમય લાગ્યો? 32 મિનિટ થઈ હતી. 32 મિનિટ. અને ત્યારે મારી ફિઝિકલમાં ચેસ્ટ નથી થતી મારી. બરાબર. અને કંઈ જ મારે ચેસ્ટ નથી થતી, કે રનિંગ નથી થતું, કાંઈ જ નહોતું. અહીંયા બધું સ્ટાર્ટિંગ કર્યું હતું. તો પછી એ 32 માંથી તમે 25 અંદર કેટલા સમયમાં આવ્યા છો? 20 દિવસ લાગ્યા છે. 20 દિવસ? હા, 20 દિવસ. મતલબ 32 મિનિટમાંથી તમે 25માં 20 દિવસમાં આવી ગયા. કન્ટિન્યુ રનિંગ સવાર સાંજ 2 ટાઈમ. સવાર સાંજ 2 ટાઈમ. ઓકે, ગોવિંદભાઈ કોચ આપણે છે એની સાથે રહીને. એટલે મિત્રો, કદાચ તમે એવું વિચારતા હોવ કે હું જીવનમાં ક્યારે દોડ્યો નથી, તો આ પ્રકાશભાઈ તમારી સામે બેઠા છે. ખરેખર જીવનમાં ક્યારે નહીં દોડ્યા? ક્યારે નહીં. મને આ સરકારી નોકરી પોલીસનું કાંઈ જ ખબર નથી કે કેટલા કિલોમીટર રનિંગ હોય છે, ચેસ્ટ કેટલી જોવે. હવે ડાયરેક્ટ હું અહીંયા તૈયારી કરવા આવી ગયો તો ગુંભાભાઈએ કીધું હતું કે આવી જો અહીંયા. પછી બધી ખબર પડી મને કે શું હોય છે, સિલેબસમાં શું હોય છે બધું. તો કેટલા સમય તમે તૈયારી કરી? આમ ચાલુ કરીને ઓર્ડર આવ્યો એ દરમિયાન ટોટલ સમય કેટલો થયો? 14 મહિના. 14 મહિનામાં? 14 મહિના. મતલબ કે 14 મહિના પહેલા તમે કશું ખબર નહોતી અને 14 મહિનામાં તમે મહેનત કરી તો હા મેં નોકરી આવી ગઈ. એટલે જો આ સંઘર્ષ છે, સતત અને સખત મહેનત કરવાથી પરિણામ મળે છે, એવા દાખલાઓ તમને હજારો મળશે. પ્રશ્ન એ છે કે તમારે ફક્ત એ દાખલા જ જોવા છે કે તમારે એ દાખલાનું દ્રષ્ટાંત બનવું છે? મતલબ તમે ઘરે બેઠા વિડીયો સ્ક્રોલ કરો છો તો એ જિંદગી નથી યાર. એ વિડીયો સ્ક્રોલ કરો છો, માની લો કે આ અમારું પોડકાસ્ટ જુઓ છો, તો એમાંથી તમે પ્રેરણા લો કે પ્રકાશભાઈ પ્રજાપતિ એક નાનકડા ગામડામાંથી આવી 14 મહિના મહેનત કરી નોકરી લઈને પાછા જતા રહેતા હોય તો હું કેમ રહી જાઉં એમ. તો એવું પ્રકાશભાઈએ શું કર્યું? તમારે ઈ કરવાનું છે. કેટલા કલાક પ્રકાશભાઈ મહેનત કરી હશે આ 14 મહિના દરમિયાન? સ્ટાર્ટિંગમાં તો શેડ્યુલ આપણું છે 12 કલાકનું, અને એના પછી અમે શેડ્યુલના ઉપર 2 કલાક તો કરતા જ પહેલાં 1-2 વાગ્યા સુધી. જ્યારે એક્ઝામ નજીક આવી ત્યારે તો અમારું છે 3 વાગ્યા જાગતા રહેતા અમે. એટલે મિનિમમ 16-17 કલાક તો છેલ્લે થઈ જતા. એટલે 16-17 કલાક વાંચવાથી માણસ જીવે છે. એટલે કદાચ તમને એવું હોય કે 16-17 કલાક કે મરી ના જાય, આ જીવે છે. અને એ 16-17 કલાક મહેનત કરવાથી પરિણામ તરત આવે. એટલે વિચાર કરો, કોઈ વ્યક્તિ એવું કે 5 વર્ષ મહેનત કરીએ તો સફળ થાય, આ માણસે 14 મહિનામાં સફળતા મેળવી. પણ શું કરવા, જે 5 વર્ષની મહેનત છે એમને 14 મહિનામાં પૂરી કરી નાખી. તમે રોજ 5-5 કલાક વાંચતા હો, ઓકે, એની જગ્યાએ 15 કલાક સળંગ ખેંચી મારો ને યાર, પાર થાય. હવે આગળ શું લક્ષ્ય છે? આગળ PSI. હવે તો ગ્રેજ્યુએશન થઈ ગયું છે, એટલે હવે PSI નો ટાર્ગેટ રાખવો છે. તો આ આવનારી ભરતીમાં 858 જગ્યામાંથી અમે એવું માની લઈએ એક પ્રકાશભાઈની કન્ફર્મ? હા, કરી શકો. હે ને? કરી દેશો મહેનત ચાલુ એના માટે? ચાલુ કરવાની. હવે તો કોન્ફિડન્સ આવી ગયો છે કે ચિંતા નહીં કે દોડી જઈશું, થઈ જશે. થઈ જાય. અને આમે એક નોકરી તો થઈ ગઈ છે. એટલે ખાસ પ્રકાશભાઈ સાથે સંવાદ કરવાનો મૂળ હેતુ એટલો હતો કે તમને એવું હોય કે અમે ગામડાના વિદ્યાર્થી છીએ, ઓકે, તો અમને કંઈ ખબર નથી પડતી. ભાઈ એવું કંઈ ખબર પડવાનું હોય જ નહીં. એક પરીક્ષા છે, એનો અભ્યાસક્રમ નક્કી છે, બસ અભ્યાસક્રમ પ્રમાણે તૈયાર કરો, પેપર આપો, પાસ થાવ, નોકરી કરો, સિમ્પલ. અને તમારી પાસે એવું હોય કે અમને કોઈ કહેવાવાળું નથી, કોઈ માર્ગદર્શક નથી, તો મહેનત કરીને તમે બનો ને. હવે આજે તમે તમારા ગામમાં કોઈને કોન્સ્ટેબલ બનવું હોય તો સમજાઈ શકો ને? તો તમે રોલ મોડલ બનો યાર, ગામના સમાજના રોલ મોડલ બનો. જેટલું ઈશ્વરે તમને આપ્યું છે, આજે તમારા ઘરમાં એક દીવો પ્રગટ્યો છે, તો એના દ્વારા તમે બીજા ઘરે દીવા પ્રગટાવો ને, તો ધીમે ધીમે આખા સમાજમાં અંજવાળું ફેલાશે. એટલે તમે ઘરે બેઠા બેઠા માત્ર સ્ક્રોલ ના કરશો, પણ વિડીયોમાંથી પ્રેરણા લો કે મારે મહેનત કરીને પ્રકાશભાઈની જેમ આ જગ્યાએ સામે બેહવું છે અને પાછો સંવાદ કરવો છે, જેથી મારા જીવનમાંથી લોકો પ્રેરણા લે. એટલે એક તો નાનકડા ગામમાંથી આવ્યા છે,
ઓકે, પરિવારમાં પહેલા સરકારી નોકરી લીધી છે એટલે આપણે એ અપેક્ષા ન રાખી શકીએ કે આમના કોઈક માર્ગદર્શક હશે. ઓકે, બીજું કે જીવનમાં ક્યારે દોડ્યા નહોતા, તેમ છતાંય 20 દિવસની અંદર જો એ વ્યક્તિ પોતે દોડી અને સફળ થઈ શકતા હો તો તમે થઈ શકો છો. મને આ વાત બહુ ક્લિક કરી ગઈ કે આપણે કંઈક હું કોઈ દી દોડ્યો નથી, પણ ભાઈ પ્રયત્ન તો કરો. 20 દિવસ આ માણસે સવાર સાંજ મહેનત કરી, એવી મહેનત તમે કરો ને. 20 ના કદાચ 25 કે 30 થશે, પણ રનિંગ પૂરું થઈ જશે. અને રનિંગ થઈ જશે તો લેખિતમાં ખેંચી મારશો તો સપનું સાકાર થઈ જશે. તો 14 મહિના વ્યવસ્થિત ડેડિકેશન સાથે આપવાથી સરકારી નોકરી મળે છે. અને એવું કરીને આજે પ્રકાશભાઈ આપણી વચ્ચે બેઠા છે. પ્રકાશભાઈ, આજના જે યુવાનો છે, જે લોકો 12મું પાસ કરી ગયા, તૈયારી કરે છે, કે અત્યારે માની લો જેને ફોર્મ ભરી દીધું છે અથવા તો ભરવાના છે, એને તમે શું સંદેશો આપી શકો? તૈયારીમાં જોડાવું તો પછી પાછું નીકળવું નહીં, પહેલાં તો એ, અને સમય પૂરતો આપવો, ડેડિકેશનથી મહેનત કરવી, બસ એ જ. એટલે કરશો એટલે તમે નીકળી જશો. એક ડેડિકેશન સાથે સમય આપવાનો છે. એકવાર નિર્ણય લીધા પછી પાછું હટવાનું નથી. પછી આ સોશિયલ મીડિયા તમે વાપરવાનું આમ માની લો ઈચ્છા થતી હતી પહેલા, તો એના ઉપર કેવી રીતના કંટ્રોલ આવ્યો? હું અહીંયા ઘરેથી આવ્યો એટલે મારામાં ઇન્સ્ટાગ્રામ ને બધું ડિલીટ કરીને આવ્યો હતો. કંઈ જતું નહીં મારા ફોનમાં, એટલે મૂકી દીધું. એટલે ઈચ્છા જ ના થાય ને, બધું ડિલીટ કરી નાખ્યું. બરાબર. તો જો સિમ્પલ વસ્તુ છે, ડિલીટ કરી દેવાથી કંઈ નુકસાન થતું નથી. માણસ એકદમ ફિટ છે. નગર બરાબર ઇન્સ્ટાગ્રામ નીકળી ગયું, હૃદય બરાબર કામ નથી કરતું, એવું તો છે નહીં. ઓકે, થોડુંક સોશિયલ મીડિયાને સાઈડમાં મૂકો ને યાર. કારકિર્દી બનાવી લો. પછી અત્યારે તમારી પાસે 2 ફોન છે, પછી તમે 4 રાખો ને, કોણ ના પાડે? એક વખત નોકરી લાગી જાઓ પછી તમે જલસા કરો. એટલે જે પણ મિત્રો આ સંવાદ જોવે છે એ બધાને રિક્વેસ્ટ છે કે થોડુંક જિંદગીમાં સિરિયસ બનો. જે વસ્તુ આપણા માટે જરૂરી છે એના ઉપર ફોકસ કરો, મહેનત કરો, એ અચીવ કરો. ઓકે, અને પછી મજા કરો. પછી આમ તમારા મમ્મી પપ્પા અને ભાઈના શબ્દો કેવા આમ પાસ થયા પછી? એમને તો કોણ, મમ્મીએ તો ઘણી બધી માનતાઓ માની લીધી હતી પહેલાં. તો એ બધી હવે પૂરી કરશે ને બહુ આમ ખુશ થઈ ગયા હતા કે મારો ભાઈ તો આખો દિવસ ઓફિસમાં જાય, સાંજે સમાચાર મળ્યા હતા એમને, તો બહુ ખુશ થયા. જેમ કે એમણે મહેનત કરી હતી મારા માટે બધી. બરાબર. બહુ ખુશ થયા. આર્થિક પરિસ્થિતિ એમની થોડીક નબળી હતી એટલે ઘણી વખતે આપણું જીવ બળે કે એમને ક્લાસીસની ફી ભરવા માટે પૈસા ક્યાંકથી વ્યવહારે લાવવા પડ્યા હતા. તો એ એક વખત વ્યવહારે પૈસા લાવી એમને મહેનત કરી તો ઈશ્વરની કૃપાથી હવે આજીવન એમને એ પરિસ્થિતિમાંથી બહાર નીકળવાનો અવસર મળ્યો. 2 ભાઈમાંથી નાના ભાઈ અહીંયા તૈયારી કરતા હતા, તો મોટા ભાઈ બિચારા બમણી મહેનત કરતા હતા કે ભાઈ મારો ભાઈ હરકો પાસ થઈ જાય. તો હવે એ નાના ભાઈ સેટ થઈ ગયા છે તો મોટા ભાઈને પણ એનો આજીવન ફાયદો રહેશે. એટલે ઘણી વખતે આપણે નિર્ણય લેતા હોઈએ તો સામે માની લો કે પૈસાની સગવડ ના હોય, માતા પિતા ક્યાંકથી ઉછીના ઉધારા કરી અને ફી ભરી દેતા હોય, તો એક માણસ તરીકે, એક દીકરા તરીકે આપણી એટલી ફરજ બને કે એ પૈસા આપણે વ્યાજ સહિત વસૂલીએ. મતલબ કે ભણી ગણીને પાસ થઈએ અને એનો કાયમી સમાધાન લાવીએ, તો એમને પણ રાજીપો થશે અને તમને આજીવન રાજીપો થશે. એટલે જ્યારે આપણે આપણી પરિસ્થિતિમાંથી બદલાવ લાવવા માંગતા હોઈએ તો એના માટે સંઘર્ષ કરવો પડે. આ એક વ્યક્તિએ સંઘર્ષ કર્યો તો હવે એમનો પરિવાર આખો એ પરિસ્થિતિમાંથી કાયમ માટે બહાર નીકળશે. તો એવી તમારા ઘરની પરિસ્થિતિમાંથી તમારે ફેરફાર કરવો હોય તો તમારે મહેનત કરવી પડશે. આ જીવનમાં આપ મુઆ વગર સ્વર્ગ જવાય નહીં. તમારા ઘરની પરિસ્થિતિ બદલવી હોય તો તમારે જ મહેનત કરવી પડે, તમારે જ સંઘર્ષ કરવું પડે અને તમારે જ સફળ થવું પડે. તમારી મહેનત, તમારો સંઘર્ષ, તમારી સફળતા એ જ તમને ઘરને એ ઉજ્જવળ ભવિષ્ય અપાઈ શકે છે. તો પ્રકાશભાઈ સાથે વાત કરીને આનંદ થયો. પ્રકાશભાઈ ખૂબ ખૂબ આભાર. અને જે પણ મિત્રો આ સંવાદ જોવે છે એ પણ એમાંથી પ્રેરણા મેળવે. નાનકડા ગામમાંથી, શહેરમાંથી આપ જ્યાંથી આવો ત્યાંથી પોતાની જવાબદારી લો. સરકારી નોકરી ગમતી હોય, ઓકે, મહેનત કરો, લાગી જાઓ, આનંદ કરો. ફરી પાછા આવા જ પોડકાસ્ટ સાથે કોઈ નવા વ્યક્તિને મળશું. ત્યાં સુધી વિરામ લઈએ છીએ. ચર્ચા ચાલુ રાખીશું. સફળ થવાનું કરવાના જ છે. બસ જોડાયેલા રહેજો. મજા આવે તો તમારા મિત્ર સાથે શેર કરજો. રેડી? મળીએ ચાલો આગળ.